છે વ્યક્તિ અને વ્યક્તિનું કુટુંબ. એટલે ડાયરેક્ટ જ્યારે ઘર હાઉસહોલ્ડની વાત કરતા હોઈએ તે ત્યાં સર્વે કરવામાં આવે અને વસ્તી ગણતરીના જે એન્યુમરેટર્સ છે, જે માહિતી કલેક્ટર્સ છે, એ બધા માહિતી મેળવી અને આ બધી વિગતો પ્રાપ્ત કરતા હોય છે. વસ્તી ગણતરીની બહુ જ એક અગત્યની બાબત એવી પણ છે કે જે માહિતી મેળવવાની હોય એ માહિતીની ક્લેરિટી, કન્સેપ્ટ ક્લેરિટી બહુ સરસ રીતે પહેલી વાર કરી દેવામાં આવી હોય છે. એ દર 10 વર્ષે નવા મુદ્દાઓ તો સામાજિક વિકાસ સાથે સંકળાયેલા જ હોય, પણ આ સામાજિક વિકાસના જે મુદ્દાઓ અને સામાજિક વિકાસની જે નીતિઓ હોય એ નીતિ નિર્ધારકો સમક્ષ કેટલીક માહિતી પહોંચે અને સામાજિક વિકાસ માટે કેવું કામ થઈ શકે, આયોજન કેવા હોવા જોઈએ, એ પછી આયોજન પંચની વાત હોય કે જુદી જુદી વિકાસ યોજનાઓમાં સીધો છેવાડાના માનવીને લાભ આપવાની વાતો હોય, આ બધી માહિતી મેળવવાની જે વાત છે એ કન્સેપ્ટ ક્લેરિટી સાથે મૂકવામાં આવે છે અને માહિતી એકત્રિત કરવામાં આવે છે. પાછું માહિતી એકત્રીકરણની પદ્ધતિ છે એ બીબાઢાળતો નથી જ મિત્રો. એ જે માહિતી એકત્રિત કરવાની છે એને એક પ્રી ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. એટલે એને આપણે એમ કહીએ કે પૂર્વ તૈયારી રૂપે કેટલીક કામગીરી જે કરવાની હોય છે, જે માહિતી મેળવવાની હોય છે, માહિતી મેળવવામાં આવે છે અને પછી પોતાનું કામ શરૂ કરવામાં આવે છે અને વ્યક્તિગત સંપર્ક દ્વારા માહિતી મેળવવામાં આવે છે. જ્યારે 10 વાર્ષિક વસ્તી ગણતરીની આપણે વાત કરતા હોઈએ ત્યારે વિશ્વની અંદર વસ્તી ગણતરીનું કામ તો બધે જ થાય છે અને બે પ્રકારે અથવા તો બે પદ્ધતિએ વસ્તી ગણતરીનું કામ થાય છે. એક છે ડીજોર અને બીજું ડિફેક્ટો. જ્યારે ડીજોર પ્રકારે વસ્તી ગણતરી કરવામાં આવે છે ત્યારે વ્યક્તિના નિવાસ સ્થાને કુટુંબોની માહિતી એકત્ર કરવામાં આવે છે અને કુટુંબના જે સભ્યો હોય એમની પાસે જઈને માહિતી મેળવવામાં આવે છે. એટલે ડીજોરમાં વસ્તી ગણતરી જે કરનાર છે એ પોતે જે કુટુંબો છે, જે ઘરો છે, એ મકાનો ઉપર જઈ અને વ્યક્તિઓની માહિતી મેળવે છે. જ્યારે ડિફેક્ટોની અંદર પરિસ્થિતિ જુદી છે. ડિફેક્ટોની અંદર એન્યુમરેટર ગમે ત્યાં ફરતા હોય અને કોઈ પણ વ્યક્તિ મળે અને સ્પોટ ઉપર, જે સ્થળ ઉપર એને પ્રશ્નો પૂછી માહિતી એકત્રિત કરી અને જે કામ કરવામાં આવે છે એને ડિફેક્ટો વસ્તી ગણતરીનો પ્રકાર કહેવામાં આવે છે. મિત્રો, આપણને એવું લાગે કે વસ્તી ગણતરીની ઉપયોગિતા શું છે એ હવે આપણે સમજવું જોઈએ. તો વસ્તી ગણતરીની ઉપયોગિતા, પહેલું એની ઉપયોગિતા તો એવી છે કે વસ્તી ગણતરી મોટે ભાગે જન્મ અને મૃત્યુના આંકડાઓ લઈને આવે છે અને જન્મ અને મૃત્યુના આંકડા લઈને આવે ત્યારે વસ્તીનું કુલ કદ જાણી શકાય છે. 10 વર્ષની અંદર વસ્તીનું બંધારણ કેવું બદલાયું છે, વસ્તીનું કુલ કદ કેવું થયું છે, સ્થળાંતરની આખી બાબત છે એ કઈ રીતે ડેવલપ થઈ છે, આ બધી જ બાબતો જોવામાં આવે છે મિત્રો. અને એના આધારે વસ્તી વૃદ્ધિનો પ્રવાહ આપણે સમજી શકીએ અને આગળ ઉપર આયોજનના કામો હાથ ધરી શકીએ. બીજું એક બહુ મહત્ત્વનું એનો ઉપયોગ છે, વસ્તીશાસ્ત્રીય અભ્યાસો માટે એ ખૂબ જ ઉપયોગી થાય છે. પાયાની માહિતી ઉપલબ્ધ કરવાનું કામ વસ્તી ગણતરી કરે છે અને વસ્તીશાસ્ત્રીય અભ્યાસો માટે એ ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે બહુ જ અગત્યની બાબત એ છે કે વહીવટી કાર્ય માટે સેન્સસ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. જિલ્લા તાલુકાની રચના હોય કે અનામત બેઠકો હોય, એ લોકસભાની અનામત બેઠકો હોય, વિધાનસભાની અનામત બેઠકો હોય કે ત્રિસ્તરીય પંચાયત માળખાની અંદર જે અનામતની વ્યવસ્થા હોય એ અનામતની વ્યવસ્થા કઈ રીતે આપવી, આની આખી બાબત વસ્તીને આધારે નક્કી થાય છે અને વસ્તીને આધારે જે નક્કી થતું હોય, જો આવી જ પરિસ્થિતિ હોય તો સેન્સસ આપણા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે મિત્રો. આ ઉપરાંત જ્યારે આપણે દેશની વાત કરતા હોય તો દેશની કુલ વસ્તીનો 8% ભાગ એટલે અનુસૂચિત જનજાતિઓનો ભાગ એટલે કે આદિવાસીઓની વસ્તી, અને આ આદિવાસીઓના વિકાસ માટે આપણે ટ્રાઇબલ સબ પ્લાનની એક યોજના તો આપી જ છે, પરંતુ આદિવાસીઓની અંદર પણ માઇગ્રેશન થતું હોય, આદિવાસીઓની અંદર પણ વસ્તી વધારો થતો હોય તો વસ્તી જ્યારે એમની પણ વધતી જાય, આદિવાસી વિસ્તારોની અંદર પણ સંક્રમણ થતું હોય અને બદલાતા હોય ત્યારે આદિવાસી વિસ્તારોની જાહેરાત કરવા માટે એક વહીવટી કાર્ય માટે પણ સેન્સસ ખૂબ જ ઉપયોગી છે. તો સાથે સાથે સરકારી કર્મચારીઓ અને અધ્યાપકોની વાત કરું તો સિટી એલાઉન્સની વાત પણ વસ્તી ગણતરીના રિપોર્ટ સાથે મિત્રો સંકળાયેલી છે. આમ જોઈએ તો ટોપ ટુ બોટમ સુધી વસ્તી ગણતરીની વાત લોકોને પણ સ્પર્શે છે અને વહીવટની અંદર બહુ જ મહત્ત્વની રીતે એ ઉપયોગી પણ બને છે. તો સાથે સાથે સામાજિક અને આર્થિક જે આપણે વિકાસની તરાહ પકડવી હોય, વિકાસની વાત પકડવી હોય તો એના માટે પણ ઉપયોગી થાય છે. માનો કે એક વસ્તી વિષયક માહિતી સીધી સેન્સસમાંથી માહિતી નથી આવી, પરંતુ ભારતની અંદર ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે આજે પણ બહુ મોટો ભાગ જોડાયેલો છે. તેમ છતાંય ઘણા બધા વિકસિત રાજ્યોની અંદર પણ જ્યારે રોજ ગ્રામીણ વિસ્તારોની અંદર રોજ પોતાના ભોજન થાળમાં લીલી શાકભાજી ખાવાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આવું જો એક નેશનલ સેમ્પલ સર્વેના અભ્યાસ ઉપરથી આવ્યું હોય અને આ નેશનલ સેમ્પલ સર્વેના અભ્યાસ ઉપરથી જે માહિતી મળી છે અને એને આધારે એક સમગ્ર દેશના
વ્યક્તિઓને એક એકમ તરીકે ગણીને કામ કરવાની જે આખી પદ્ધતિ છે સેન્સસની, એની અંદર જો પોષણ અને આહારનો પ્રશ્ન સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ એની માહિતી મૂકવામાં આવે તો ખૂબ જ ઉપયોગી રીતે આપણે એની એક ચોક્કસ નીતિ ઘડી શકીએ. આમ એટલે આહાર અને પોષણનો પ્રશ્ન હોય કે સ્વાસ્થ્ય સુધારણાનો પ્રશ્ન હોય, તમામ બાબતો સેન્સસને આધારે તમે મૂકી શકો અને એના આધારે સામાજિક પરિવર્તન મેળવવાનો પ્રયાસ કરી શકીએ છીએ મિત્રો. તો સાથે સાથે સામાજિક સમસ્યાઓના નિવારણમાં પણ ઉપયોગી થાય છે. 1991ની વસ્તી ગણતરીએ એક અંદેશો આપ્યો કે આ દેશની અંદર સ્ત્રી અને પુરુષનું જે પ્રમાણ છે એ સ્ત્રી અને પુરુષના પ્રમાણની અંદર અસમાનતાનું તત્વ જોવા મળે છે. બહુ સીધી નજરે આ જોવા નહોતું મળતું, પરંતુ જે ડેમોગ્રાફર છો એ લોકોની જે નજર હતી એમણે પકડી તો પાડ્યું કે આ દેશની અંદર સ્ત્રી અને પુરુષની જે અસમાનતા છે એ જન્મના આધારે જો જોવામાં આવે તો એ અસમાનતાની ખાઈ જે રેખા જેટલી ભેદ રેખા જેટલી લાંબી હતી એ ભેદ રેખામાંથી હવે બહુ મોટી ખાઈ ડેવલપ થઈ રહી છે. અને એને આધારે જ્યારે ગણતરી કરવામાં આવી અને 2001માં ખાસ એના ઉપર ફોકસ કરવામાં આવ્યું ત્યારે આપણી પાસે એક વરવું ચિત્ર આવ્યું કે દર 1000 પુરુષોની સરખામણીએ દેશની અંદર સ્ત્રીઓનું જે જન્મ દરનું પ્રમાણ હતું એ સતત ઘટતું જતું હતું. એટલે બેટી બચાવોની જે આખી આપણે એક ઝુંબેશ ઉપાડી, એક અભિયાન કર્યું અને સ્ત્રી પુરુષની સમાનતાની, જેન્ડર ઇક્વાલિટીની જે વાત કરી એ સેન્સસને આધારે આ બાબત ઉપર આપણને જાણ થઈ અને સામાજિક સમસ્યા આપણી સામે આવી. મિત્રો, આવી રીતે આ તો બેટી જે બચતી નથી ને બેટીને ગર્ભમાં જ મારી નાખવાની જે વાત સમાજની અંદર એક વરવી વાસ્તવિકતા રૂપે આવી, એ સામાજિક સમસ્યા જો આપણને જાણવા મળી હોય તો સેન્સસને આધારે મળી. સેન્સસના તો આવા તો અનેક ઉપયોગિતાઓ છે. આ ઉપયોગિતાઓની સાથે આપણે બીજી વાત પણ જોવી પડશે અને દેશના સંરક્ષણ અને લશ્કરી બજેટની જ્યારે આપણે વાત કરવાની હોય, દેશને એક યુવાધન જોઈએ છે કે બોર્ડર ઉપર ભારતીનું રક્ષણ કરવા માટે રહેતા હોય તો યુવાનોની સંખ્યાને આધારે એનસીસી એનએસએસના જે રચનાત્મક કામોની સાથે યુવાન જોડાતો હોય, ફોર્સિસમાં જોડાતો હોય, એની સંખ્યા કેવી કરવી એનું આયોજન કરવા માટેની વિગતો પણ આપણને આમાંથી જ ઉપલબ્ધ થશે. આપણે આગળ જોઈએ, સામાજિક અને આર્થિક આયોજન કરવા માટે જે રીતે એ ઉપયોગી છે તેવી જ રીતે સેન્સસની આપણે વાત સંપૂર્ણ રીતે તો જોઈ. હવે સેન્સસની સાથે બીજી એક પદ્ધતિ છે અને એ બીજી પદ્ધતિ આપણે જોઈએ જેને આપણે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ તરીકે ઓળખીએ. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો વસ્તી ગણતરીનો જે અભ્યાસ થાય છે એ પછી બહુ જ મહત્ત્વની આ પદ્ધતિ છે જેને આપણે નોંધણી પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો. સતત ને સતત નોંધ કરતી પદ્ધતિ એટલે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ CRS તરીકે પણ ઓળખાય છે અને સાથે સાથે એ નોંધણી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. જ્યારે નોંધણી પદ્ધતિની આપણે વિગતો જોઈએ ત્યારે ઉપયોગી એવી રીતે છે કે 10 વાર્ષિક વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય, પરંતુ વચ્ચેના સમયગાળામાં શું? તો વચ્ચેના સમયગાળામાં સ્ટોપ ગેપ એરેન્જ માટે કંઈક તો વિચારવું જ જોઈએ અને આ કંઈક વિચારવું જોઈએ એ બાબતમાંથી આવે છે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. મોટેભાગે જ્યારે જન્મ અને મરણના કિસ્સાઓ જુદા જુદા કુટુંબો થતા હોય ત્યારે કાયદેસર રીતે સરકારે એક કાનૂની રીતે નક્કી કરેલું છે કે કોઈ પણ કુટુંબમાં વ્યક્તિનું જન્મ થાય કે વ્યક્તિનું મૃત્યુ થાય એની નોંધણી ફરજિયાત કરાવવાની છે. જો નોંધણી પદ્ધતિને આપણે બીજી રીતે ઓળખવી હોય તો વાઇટલ સ્ટેટિસ્ટિક્સ તરીકે પણ ઓળખીએ. આ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ એ રીતે કે જન્મ અને મરણના ઇનડેપ્થ રિપોર્ટ સાથેના જો આંકડાઓ તમારે જોતા હોય તો આ પદ્ધતિ જ ઉપયોગી છે. અને આ પદ્ધતિ ઉપયોગી એટલા માટે છે કે જ્યારે વસ્તી ગણતરીનો જે સમયગાળો છે એ સમયગાળો 10 વર્ષનો છે. અને બહુ સ્વાભાવિક છે કે 2001ની અંદર વસ્તી ગણતરીનો અહેવાલ આવ્યો હોય ને 2011માં આગામી વર્ષમાં જે વસ્તી ગણતરી થશે એ વસ્તી ગણતરીનું કામ થઈ જાય, તમામ માહિતી આ દેશની એકત્ર થાય અને એ માહિતીનું જ્યારે ઇનડેપ્થ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, એક વિવરણ કરવામાં આવે ને જે જુદી જુદી બાબતો આપણને જુદી જુદી રીતે મળતી હોય એ માહિતીનું આકલન, માહિતીનું મૂલ્યાંકન, પૃથક્કરણની અંદર પણ ચોક્કસ 1-2 વર્ષનો સમય જાય. બહુ સ્વાભાવિક છે, આપણો દેશ બહુ મોટો દેશ છે અને મોટા દેશની બહુ મોટી વસ્તીની માહિતીને ઇનડેપ્થ ઇન્વેસ્ટિગેશન કરવા માટે થોડોક સમય તો બહુ સ્વાભાવિક રીતે જોતો હોય. અને માનો કે આટલો સમય ન જોતો હોય તો પણ વસ્તી ગણતરીની વચ્ચેના ગાળાની અંદર જો સામાજિક નીતિ નિર્ધારણની બાબત આવતી હોય તો કઈ રીતે આપણે કરી શકીએ? આ આખી બાબતને જોતા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. એટલે વસ્તી શાસ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે, રાષ્ટ્રની માટે પણ ઉપયોગી છે અને વ્યક્તિ માટે પણ ઉપયોગી છે. મિત્ર, રાષ્ટ્રના માટે ઉપયોગી છે એનું એક ઉદાહરણ હું આપવા માગું છું. તમે જાણો છો કે 108ની એક સેવા, સ્વાસ્થ્યની જે સેવા આપણે શરૂ કરવામાં આવી, કોઈ અકસ્માત થયો હોય કે કોઈ પણ પ્રકારના દર્દીઓને હોસ્પિટલની સુવિધા પૂરી પાડવામાં આવતી એક વ્યવસ્થા એટલે 108ની સેવા કહેવામાં આવે છે.
આ 108ની સેવા જે શરૂ થઈ અને ગુજરાતના જે આંકડા 108ના દ્રષ્ટિએ જે મળે છે એ બહુ જાણવા જેવા છે મિત્રો. 108ની સેવામાં મોટેભાગે એક શહેરમાં રહેતો હોય એને તો એવું જ હોય છે કે 108ની સેવા જે હાર્ટ પેશન્ટ હોય છે એના માટે ખૂબ ઉપયોગી હોય છે, કે અથવા તો અકસ્માત થાય છે એના માટે ખૂબ ઉપયોગી હોય છે. બહુ સ્વાભાવિક છે. તમે રસ્તા ઉપરથી જતા હો ને એક્સિડન્ટ થયો હોય તો 108ને બોલાવવામાં આવે ને તાત્કાલિક આવી જાય ને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. કે કોઈને એટેક આવ્યો હોય ને ઘરમાં હોય તો ઘરના લોકો પણ આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લે છે. પરંતુ સૌથી વધારે જો આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળતો હોય તો ગ્રામીણ વિસ્તારોમાં જે સગર્ભા માતાઓ છે એ લોકોને મળે છે. જ્યારે પ્રસૂતિ માટે પ્રાઇમરી હેલ્થ સેન્ટર દૂર હોય, કમ્યુનિટી હેલ્થ સેન્ટર દૂર હોય, સિવિલ હોસ્પિટલ દૂર હોય, કોઈ પણ પ્રકારની ખાનગી હોસ્પિટલ દૂર હોય, ત્યારે આ સેવા દ્વારા જે દર્દી સગર્ભા માતાઓ છે જેને ગર્ભમાં બાળક ધારણ કર્યું છે એને એક નિશ્ચિત પ્રકારની આરોગ્ય વિષયક સુવિધા આપવામાં આ સેવા ખૂબ જ કામમાં આવી છે મિત્રો. તો ગુજરાતના જ્યારે મોર્ટાલિટી રેટ જોઈએ, મેટર્નલ મોર્ટાલિટી રેટ MMR જેને આપણે કહેવામાં આવીએ છીએ, એટલે કે જે બાળકને જન્મ આપવાની બાબત જે માતા સાથે સંકળાયેલી હોય એ માતા બાળકને જન્મ આપવાના સમયે જ જે મૃત્યુ પામતી હતી એનો બહુ મોટો આંકડો. સામાજિક વિકાસની આપણે વાતો તો કરીએ છીએ મિત્રો, પણ 1991થી 2000ની અંદર પણ આવી પરિસ્થિતિ જોવામાં આવે કે સૌથી વધારે પ્રમાણમાં સગર્ભા માતાઓના અવસાન થતા હોય પ્રસૂતિ સમયે. તો આ આખા પ્રસૂતિ સમયે જે માતાઓના અવસાન થતા તે અવસાન ઉપર બ્રેક લાગી છે મિત્રો. તો 108ની આ સેવાને કારણે MMRનો જે રેશિયો છે એ ઘટ્યો છે. તો આ આખી બાબત સરકારના ધ્યાનમાં આવે અને સરકાર વધારે ને વધારે પ્રમાણમાં આ જો સેવા મુહૈયા કરાવવાનું કામ કરે તો બહુ સ્વાભાવિક છે કે રાષ્ટ્ર માટે ઉપયોગી છે. મિત્રો સમય ઓછો છે એટલે ઉદાહરણો તો ઘણા હમણાં એવા આવે છે, પરંતુ આપણે હજી આગળ પણ જોવાનું છે. અને એવી જ રીતે આપણે એક બીજી જે પદ્ધતિ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જોઈએ. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે બહુ સ્વાભાવિક છે કે સેમ્પલ એટલે નિદર્શની નોંધણીની આ પદ્ધતિ છે. જે CRSની આપણે આ વાત કરીએ એટલે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો જ એક ભાગ છે. પરંતુ જ્યારે આપણા દેશની વાત કરતા હોઈએ માત્ર ત્યારે આપણા દેશની અંદર સૌથી વધારે પ્રમાણમાં કસ્બાઓ અને ગામડાઓમાં વહેંચાયેલો આ દેશ એટલે ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વધારે. અને જ્યારે ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વધારે કહેતા હોઈએ તો એક પ્રકારની ચોક્કસ અજ્ઞાનતા સાથે જોડાયેલા, કારણ કે નિરક્ષરતાનું પ્રમાણ પણ ખૂબ ઊંચું નથી હજી સુધી. જ્યારે નિરક્ષર લોકોની બહુ મોટી સંખ્યા હોય અને સાથે સાથે જ્યારે નિરક્ષરતા હોય ત્યારે પરંપરા સાથે સંકળાયેલા લોકો હોય અને પરંપરાની અંદર સ્થાપિત હિત પણ ભળેલું હોય, ત્યારે જે લોકો જન્મ અને મરણની કાયદેસરતા, નોંધણીની કાયદેસરતા વિશે જાણકાર ન હોય, અજ્ઞાન ન હોય અને જ્યારે જન્મ અને મરણની વિગતો ન મળે તો બહુ સ્વાભાવિક છે કે વસ્તીની જે ટોટાલિટીની અંદર આપણે માહિતી જોઈએ છે એ માહિતી 10 વર્ષ સુધી આપણે મેળવી ન શકીએ. આવી બાબતને ધ્યાનમાં લઈ અને આપણે સિવિલ રજિસ્ટ્રેશનના સિસ્ટમ રૂપના ભાગરૂપે જ એક આ પદ્ધતિ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે નિદર્શ નોંધણી પદ્ધતિ અમલમાં મૂકી છે. એની અંદર સતત અસરોવાળા સર્વેક્ષણો પણ થાય અને પશ્ચાતવર્તી અસરોવાળા સર્વેક્ષણો પણ કરવામાં આવે છે. આ પદ્ધતિને ડ્યુઅલ રેકોર્ડ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારે આપણે સેમ્પલની વાત કરતા હોઈએ ત્યારે આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની એક ઉપયોગી બાબત એવી છે કે જન્મ મરણની જે નોંધણી પદ્ધતિની અંદર જે નોંધણી થઈ હોય કે ન થઈ હોય એ લોકો કાઉન્ટર ચેક કરવા માટે, ચેક અને રીચેક કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને રાજ્યના કે રાષ્ટ્રના કોઈ પણ ભાગની અંદર જે લોકો રહેતા હોય એ ભાગની અંદર જે લોકોએ આ રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ એની એક ચોક્કસ પ્રકારની માહિતીની ચોકસાઈ મેળવવાનો પ્રયાસ કરે છે. CRSની અંદર જે ખામી રહી ગઈ હોય એ CRSની ખામી આપણી સમક્ષ આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં આવે છે અને દર 6 મહિને અથવા તો વર્ષે જુદા જુદી રીતે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં કામ કરવામાં આવતું હોય છે. મિત્રો, તમારી વચ્ચેથી હું 5 મિનિટમાં રજા લઈશ અને હેતલબેન પાસે આપણે વસ્તીના સિદ્ધાંતોની સમજણ મેળવશું. પણ છેલ્લો અને બહુ જ મહત્વનો મુદ્દો છે નેશનલ સેમ્પલ સર્વેની વાત. એની જ્યારે આપણે લાક્ષણિકતાની વાત કરીએ તો નેશનલ સેમ્પલ સર્વે એટલે રાષ્ટ્રીય નિદર્શ મોજણી એ સમગ્ર દેશની અંદર જુદા જુદા મુદ્દાઓને આધારે કે જુદા જુદા વિષયોને આધારે પોતપોતાની રીતે સેમ્પલ્સ એકત્ર કરે અને સેમ્પલ બહુ જ મોટું હોય એટલે નાનકડું સેમ્પલ ન હોય, પણ આ દેશની વસ્તીને ધ્યાનમાં રાખીને એવું આદર્શ સેમ્પલ પસંદ કરવામાં આવે કે એક નાનકડું સેમ્પલ હોય, એ સેમ્પલની પાસેથી જે માહિતી મેળવી છે એ સેમ્પલની માહિતી સમગ્રને લાગુ પડે. એટલે સમષ્ટિને આખું લાગુ પાડવાની જે વાત છે એ નેશનલ સેમ્પલ સર્વેમાં ધ્યાન રાખવામાં આવે છે અને આ રાષ્ટ્રવ્યાપી લાક્ષણિકતા આ સેમ્પલ સર્વેની જોવા મળે છે. આની ઉપયોગિતા એવી છે
કે જન્મ, મૃત્યુ, બાળ મૃત્યુ, MMR આ બધી જ બાબતો જુદી જુદી રીતે એકત્રિત કરવામાં આવે છે. 2 વર્ષ પહેલાં ભારતની અંદર નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કરવામાં આવ્યો. એ NSSનો એક ભાગ હતો. જુદા જુદા રાઉન્ડ દ્વારા ભારતની અંદર રાષ્ટ્રીય કક્ષાએ ફેમિલી હેલ્થની પરિસ્થિતિ કેવી છે આ બાબત જાણવા માટે NSSનો NFHS રાઉન્ડ થયો અને એના દ્વારા જુદી જુદી માહિતી મળી. એટલે પિરિયોડિસિટીની આપણે જ્યારે વાત કરતા હોઈએ, સમયગાળાની વાત કરતા હોઈએ, ત્યારે આ ત્રણેય પદ્ધતિઓ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અને નેશનલ સેમ્પલ સર્વે 10 વાર્ષિક વસ્તી ગણતરીની ગેરહાજરીમાં જે 10 વર્ષનો ગાળો છે એ ગાળા દરમિયાન જુદી જુદી રીતે માહિતી એકત્રિત કરે છે અને આ માહિતી એકત્રિત કરી અને પોતપોતાની વાતો જુદી જુદી રીતે સમાજ વિકાસની અંદર મૂકતા રહેવાનું કામ કરે છે. એટલે ફેમિલી પ્લાનિંગની વાત હોય, મેટર્નલ મોર્ટાલિટીના કારણો હોય, આ બધી બાબતો નેશનલ સેમ્પલમાં એક સંશોધનનો ભાગ બને છે અને આ સંશોધનો દ્વારા સામાજિક વિકાસની તરફ આપણે પ્રયાણ કરતા હોઈએ છીએ. મિત્રો આ કેટલીક વાતો પછી આપણે વસ્તીને અસર કરતા જે જુદા જુદા વસ્તીશાસ્ત્રીઓએ સિદ્ધાંતો પણ વિકસાવ્યા છે અને આ સિદ્ધાંતોની વાત કરવા માટે પ્રોફેસર હેતલબેન રાવલને હું વિનંતી કરું કે તમે વિદ્યાર્થીઓને વસ્તી સાથે સંકળાયેલા જે સિદ્ધાંતો છે એની વાત કરો. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, નવા વર્ષની શુભેચ્છાઓ. રાજેન્દ્રભાઈ આમ તો વસ્તીના સંદર્ભમાં ઘણી બધી માહિતી પૂરી પાડી છે, એટલે મારે કંઈ બહુ ખાસ રહેવાનું કહેવાતું નથી. એટલે આપણે વસ્તી સંક્રાંતિના જે સિદ્ધાંતના 3 તબક્કા સમજવાના છે. એમાં એ 3 તબક્કાની આપણે માહિતી મેળવીએ તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો વસ્તી સંક્રાંતિનો સિદ્ધાંત છે તે આર્થિક વિકાસ પર વસ્તી વૃદ્ધિની કેવી અસરો પડે છે તેની માહિતી